ભાજપના વડોદરાના 5 ધારાસભ્યો, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 એક હામટી એક કાગળ લખ્યો. ખ્યાલ છે બધાને? 5 ધારાસભ્યો એવું લખ્યું કે અધિકારીઓ અમારું ગાંઠતા નથી, અમારું અધિકારી પાસે કાંઈ ઉપજતું નથી. હવે જો ભાજપના ધારાસભ્યોનો અધિકારી પાસે કાંઈ ન ઉપજતું હોય તો ગામડાના નાના માણસની દશા શું હશે એ તો વિચારો. અને મુદ્દો એટલો પૂરતો મર્યાદિત નથી. હમણાં મને ટીવીમાં પૂછ્યું કે પત્ર લખ્યો કે અધિકારી પાસે અમારું કાંઈ ઉપજતું નથી, તમારું શું કેવું છે? મેં કીધું હું ધારાસભ્ય છું, હું વિધાનસભામાં જાઉં છું, સચિવાલયમાં જાઉં છું, સીએમ ઓફિસમાં સીએમ સાહેબને મળવા જાઉં છું. મારું એમ કેવું છે કે આ તો ધારાસભ્ય હતા તે મુખ્યમંત્રીને પત્ર લખીને કીધું કે અમારું કાંઈ ઉપજતું નથી. મુખ્યમંત્રી કહેવા માંગે છે પણ કોને કે? એ આવો પત્ર લખવા માંગે છે કે અમારું કાંઈ નથી ઉપજતું, પણ કોને કેવું? ભાઈ છોકરો હોય તો બાપાને ફરિયાદ કરે, બાપો કોને કે? આવી પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે. જો મુખ્યમંત્રી કોકને કહી શકે મત તો ઈ ચિઠ્ઠી લખવાની તૈયારીમાં જ બેઠા છે. કાંઈ અમારું ક્યાં આવે છે? તમે અમને ક્યાં ચિઠ્ઠીઓ લખો સાહેબ? હા, ભગવાન ભરોસે સરકાર હાલે છે. હા, વિચાર કરો, મા કાર્ડ ને પિતા કાર્ડ, અને એના નામે પણ હોસ્પિટલોમાં બેફામપણે ચીરા કરવામાં આવે, ઓપરેશનો કરી દેવામાં આવે. મિત્રો, આવું તો રાવણ પણ કામ નહોતું કરતું, રાવણ પણ નહોતો કરતો. આના કરતા તો રાવણ સારો હતો. કંસે દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યા, ભાજપે દૂધ દહીં ઉપર ટેક્સ નાખ્યા, કંસની બરોબર થયા. પણ એના કરતા બદતર ઈ છે કે કંસ છે ને એ માણસના ખોટા ઓપરેશન કરી મારી નહોતો નાખતો. આ કંસને પણ સારા કેવડાવે એવી સરકાર છે. અને મિત્રો, જો ભાજપને આપણા સગા સંબંધીઓ ભાજપમાં હોય ને તો હાથ જોડીને કહું છું, તમે એના ઘરે જાજો, જરૂર પડે પગે પડજો, જરૂર પડે એમને વિનંતી કરજો કે તમારા છોટા નાના લાભોના કારણે તમે થોડુંક મહાનગરપાલિકાનું શું કચરાનું ટેન્ડર આપી દે, મહિને 25 લાખ રૂપિયા કમાવો છો, એના કારણે જ્ઞાતિના મત નખાવો છો. પણ તમને ખબર નથી આ ભાજપની પાછળ અજગર જેવો ઉદ્યોગપતિ કબજો કરી લેશે, કોઈને નીકળવા નહીં દે સાહેબ, નીકળવા નહીં.